ગોધરા તાલુકાના અસાડી ગ્રામ પંચાયતના એક વોર્ડ બજાણિયા સમાજને છેલ્લા 15 થી 20 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું। આજ રોજ ગોધરા તાલુકાના અસાડી ગ્રામ પંચાયતના એક વોર્ડ બજાણિયા સમાજને છેલ્લા 15 થી 20 દિવસથી પીવાનું પાણી નથી મળતું, તેથી ગામની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કેટલીક મહિલાઓનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે વોટ માંગવા ઘરે ઘરે આવશે અને જ્યારે કોઈ પાણીની સમસ્યા હોય તો દેખાતું નથી, એટલે હવેથી અમે વોટ પણ નહીં કરીએ એવું દરેક મહિલાનું કહેવું છે। જ્યારે અમારા ફળિયામાં જ્યારે કોઈ ડિલિવરી વાળો કેસ હોય તો ડિલિવરી વાળી મહિલાને ખાટલા વડે લઈ જવામાં આવે છે। અડધો કિલોમીટર સુધી કોઈ રસ્તાની વ્યવસ્થા પણ નથી, એટલે સરકાર સુધી અમારી રજૂઆત પહોંચે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવું તેમણે કહ્યું હતું। આજે આપણે એક પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા તાલુકો આવેલો છે। ગોધરા તાલુકાની અંદર એક અસાડી કરીને ગામ છે, ત્યાં કેટલાક લોકોની ઘણી સમસ્યાઓ છે, ત્યાં આપણે આવ્યા છે તે જાણીશું શું સમસ્યા છે એ ગામના વ્યક્તિ દ્વારા જાણીશું। આપણે શું નામ છે આપણું? મારું નામ રાઠોડ હસમુખ કુમાર ગણપતસિંહ। હું અસારડી ગામનો રહેવાસી છું અને સામાજિક કાર્યકર્તા છું। સર્વ સમાજ સેનામાં પંચમહાલ જિલ્લા પ્રમુખ છું અને કરણી સેનામાં ઉપપ્રમુખ છું। તો આજે મને આ રજૂઆત મળેલી કે છેલ્લા 15 થી 20 દિવસથી અમારા આ એક સમાજ છે, આ એક આખો વોર્ડ છે, અસારડી ગ્રામ પંચાયતનો આખો વોર્ડ છે, કે તેમને પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે અને રોડય નથી। કેટલા સમયથી આ પ્રશ્ન છે પીવાના પાણી? આ મોટરને એમ તો છે ત્યાં, પણ આ લોકો એમની રીતના પોતાનો સ્વૈચ્છિક ફાળો ઉઘરાઈને અને એ મોટર કોઈ ટાઈમે ભરી ગઈ હોય અથવા કોઈ બી લાઇનમાં પ્રોબ્લેમ હોય તો આ પોતાના પૈસેથી આ લોકો રિપેરિંગ કરાવે અને ગ્રામ પંચાયતના વહીવટીદાર, તલાટી કમ મંત્રી અને અમુક નિમણૂક થયેલી અમુક પાખો એ પણ કોઈ દિવસ આ સમાજને જોવા આવતા નથી અને ઇલેક્શનના ટાઈમે તો દોડીને આવે, આમને ડરાવે, ધમકાવે અને ઇલેક્શન જીતી જાય ફરી કોઈ જોવા આવતા નથી। ના છેલ્લા 50 વર્ષથી આવું ચાલે। આ લોકોને આવવા જવા માટે પહેલો તો રોડ જ નથી। તમે કોઈ સરપંચને રજૂઆત નહીં કરી આવે? એ તો આ લોકો અમારામાં આવતું જ નહીં એવું જ કહે છે। તમારી જાતે કર લો એમ જ કે છે। હા સાહેબ, આ રીતે આવું ચાલે છે। હા, હવે અમને તમારે બેન શું કેવું છે? અમારા જે તો પાણીનો વ્યવસ્થા કે નહીં, કે પાણીનો વ્યવસ્થા કઈ કરી સમસ્યા તકલીફ છે પાણીની? તકલીફ તમારે પાણી આવતું નથી, ક્યાંથી પાણી તમે ક્યાંથી લાવો છો? નદીએ પાણી ભરાય છે, નદીએથી પાણી લાવો? નદીએ પાણી ભરાઈ ગયું ત્યાં હવે તો અહીંયા સડી પંપ છે, ગરમ કરી લાવીએ પંપ છે તે બગડી ગયો। માટે કોઈ રજૂઆત નહીં કરતા તમે? રજૂઆત કરીએ છીએ તો અમે નહીં કહેતા, અમારે તો એને મોણ હોતા કહેવા કોને કહેવા? સરપંચ રજૂઆત કરી તમે આના વિશે? એવું કરીએ એમનું પદ તો પૂરું થઈ ગયું, વહીવટીદાર છે। ઘેર નથી ને એમ કહીએ, એમ કે ખરું અહીંયા કેટલાક એવું છે, અહીંયા પાણીની તકલીફ છે અને અમે રજૂઆત કરીશું તો છતાં કોઈ સાંભળતું નથી। તો આપણે આ વિડીયોના માધ્યમથી દરેકને કહેવા માગીએ છીએ કે પ્લીઝ આવા વિડીયો લોકોને દરેક તકલીફ દૂર થાય એટલે વિડીયો માટે વધારે લોકો શેર કરે। વિજય રાવલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાલોલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।